તો ગાડીનો બાપો મારી મસ્તીની ચમકાવીને ક્યાંક ફરી આવું હોય તો કેવું નો બાપો નતો માર્યો આજ તો ચમકાવું મસ્તી એન્જિનમાં કઈક વાંધો આવી ગયો છે કઈક ખર્ચો થઈ ગયો છે મને લાગે કઈક ખર્ચો કરાવવો જો છે 8-10 હજારનો ખર્ચો થઈ ગયો છે 8.5 તો પાકા જ છે 8.5 નો ખર્ચો થઈ જ જાય મને એવું લાગે ગમે એ થાય ચક્કર મરાવો તમે મને હોન્ડા લીધી ને તે ચક્કર નથી ખવડે આજ ચક્કર ખવડાવી પડે તારે ચક્કર નો ખવાય ગામના બધા જોવે આજ તો ચક્કર ખાવી નો ખવાય ગામના મરી ગઈ માનસે ને હાલ બે માને નહીં કઈ એમાં તો ઉતર જલ્દી ઉતર જલ્દી કર મને ચક્કર નથી મરાવી એટલે રાયો ગાલી ઓહો ઓલા પૈસા માંગતા તા ઈ આવતા તા બે જણા ઓલા પૈસા માંગતા તા ને એટલે તને ઘરમાં કેટલા પાય તમે પૈસા લીધા મને હેને બીજા આગળ પૈસા માંગવાની બહુ મજા આવે અને એમાં જ આપણે ઘર હકાવવાનું બધા આગળ પૈસા માંગીને જ ઘર હકાવવાનું આપણે હેને મારે તો હવે ગામનો હોલ જ કરવો આપણે એમાં જ ઘર હકાવવું છે અને હમણાં જો ઓલા બે જણા આવે છે તું હેને દરવાજો ગમે એટલો ખખડાવે ને ખોલતી નહીં મરી ગયા તારું કૂપન નામ નીકળી જાય મારું નીકળી જાય તું ઉપાધિ કઈરમાં કૂપન માંથી નામ નહીં નીકળે મને આવી રીતના પૈસા લેવા દે બધા અને તારે કોક આવીને પૂછવા તો તારે કહી દેવાનું ઈ હે નહીં ઈ વયો ગયો કે ગામ મેથી અહીંયા રેકોર્ડ નથી ગમે તેમ થાય આપણે આના ઓના પૈસા માગીને આજ કઢાવવાના થાય તું ગમે તેમ કર આપણે આજ ઓના પૈસા કઢાવવાના છે તો ખાલી નામ તાટિયા બાટિયા વિનાના હા એમ ગમે તેમ પૈસા કઢાવવાના છે ધોકે ધોકે મારું હોય ખખડાવ કેટલું ખખડાવ તને જોવાનું બોલાવો ને બોલાવ અવાજ માંથી બોલ તને હું મોટી કાઢ હાથી રાખું ફલાય એ બીજા ફલાય તોડીને અંદર આવી પૈસા લાવ કાયો ગાલ હા મને ધમકી દે ધમકી વગર આ પૈસા નહીં કાઢે અંદર આવે ધોકે ધોકે મારી બોલ પૈસા તો આવે દે હે નહીં આ એનું બાઈક પડ્યું હે આપણે લઈને આવી લાગે આપણો ગાડી લઈ જવાની વાત કરે પૈસા દેવા આવશે ને બાઈક લઈ એમ જ કરી બાઈક લેતા જ તો તો દે લઈ જઈ લઈ છે ને જાય ચાવી તો કઈ નહીં એમાં ભલે લઈ જઈ હું તો એન્જિનમાં ખરાબી કેમ લઈ જાય હું જો હા તો મરી ગયા દોરી લઈ જાય મારી ભલે લઈ જાય કેટલા દી રાખશે હું જોઉં ભલે લઈ ગયો લઈ જાવ ગાડી હવે પાર્ક કરી દઈ મળી ગયો આપણું આવશે પૈસા દઈ જાય ગાડી લઈ જાય થોડો મારો હે થોડો પરફેક્ટમાં લઈ જઈએ ને પૈસા દેવામાં સમજતો નથી મારો જ છે હાલો એલા બહુ ફોન આવ્યો A few moments later. મરી ગયો ત્યાંથી ગાડી લેવા આવશે લઈને ગાડી તો સાફ રાખું દેખાય તો સારું કામોટા ગાડી લીધી લાગે હા ભાઈ તારે શું કામ તો એકાદી જકર બકર તો ખવડાવ હોય આવે અને રાજા આવે હા એ મારી ગાડી પડી છે કેને પૂછીને ભાઈ ગાડી દીધી મારી કોઈ નથી પૂછ્યું કોકને પૂછ્યું હોય છે શું કરે તું ગાડી સાફ કરી સાફ કરે હા હા તો લાવો મારે ગાડી લેવા આવ્યો હું ગાડી જોતી હોય ને
પૈસા દઈ જાય ને ગાડી લઈ જાય. શું લપ કરો ભાઈ? હું કઈ ના ભાઈ લપ કરો. એટલે ભાઈ જો ને કોઈ પૈસા વગર કોકની ગાડી લઈને લો, આમ ગાડી લઈ આવે ગાડી અમે જ લઈ આવ્યા, પૈસા નો દે. તો હું તો પૈસા દઈ દે. તો કેટલાક દી હોય 4-5 દી થયા હોય. તો થોડી રાહ જોવી પડી તો આ હું તો દઈ દે પૈસા પૈસા. રોજ રોજ ગાડી લઈ આવે ને. લઈ આવી ને આમ નહીં લઈ આવવાની હો મારી ગાડી ને. ગાડી હું બાયડી ઉપડી જાય પૈસા હાલે રોજ હાલે રોજ. ભાઈ તારા પૈસા હાલે હાલે તારા પૈસા ગણી લે, પૈસા ગણી લે તારા. હા બરાબર. પણ વ્યવહારે પૈસા દઈ દેવાના ગાડી લઈ જા હાલ હવે તારી. આમાં ગાડી હાલો ભાઈ. હા તો નીકળ હાલ આમ. દેખાતું ને હાલી પડો. લા ભાઈ મારી ગાડી ચાલુ કાનો થાય? તારી ગાડી તને ખબર હોય. હું અહીં ચાલુ તમે લઈને આવ્યો તો મારી ગાડી બારે કાંઈ પડી. નથી કર્યું. બાઇકની ગાડી સાફ રાખી, તારી ગાડી સાફ કરી અમે. મને થોડી ખબર સાફ કરી, મને મારી ગાડી ચાલુ કરતી હાલો મારી ચાલુ ગાડી. રાખી ભાઈ. આ જો ને મારી ગાડી બંધ થઈ ગઈ ના એમ કે તમે ગાડી કે હું ગાભો મારતો તો ત્યાં. હા રહ્યો ને અમે મોઈથી નીકળો ને ત્યારે કઈ મીટિંગમાં કઈ કરતો મેં એને કીધું મને એક ચક્કર ખવડાવતા ના ભાઈ. કોણ છે? હા. કોણ છે? તે નામ હમણાં એક મને બે ખબર પડી છે, જાવ ને. સુઈ જામ. આ શું કામ જાવ? ચક્કર ખવડાવાય કોણ ને હતું? હું ગમે તે હોય ચક્કર નહીં ના આમ ખવડાવાય. ભાઈ. કેની ડબલા જુવાઓ લાવ્યો? ભાઈ ભલે તું લોકો. ક્યાં એ નથી ભાઈ, શબ્દ નથી તમે- નાખી દેતો? બાજુ મારી ગાડી હાચી તારી કરજો. ગાડી તને મળી ગઈ ને તું ભાઈ નીકળ. મારી ગાડી- અક્ષરમાં બાળા આવ્યો ખોટી. ના મારી ગાડી હાચી બાજુવાન કરજો. થઈ જાય. ચાવી આલે, મારા હાથ આલે. ચાલ ચાલ ભાઈ નીકળ આમ ગાડી. લાવ તો ધોકો તું આ. હું આમ નાખી લઈશ હો. તું સરપંચ ને બોલાય આવ. તારે શું છે ભાઈ? તું ગામના સરપંચ ને બોલાય આવ. જા. આ બોલાવું સરપંચને જોઉં જા. ફોન ગામના આવે સરપંચ ને મારે બોલાય આવ. જા. અહીંયા ભાઈ રોડ આપણે જો નાખવાનો હોય એ બનાવવાનો બરાબર. અને આ રહ્યું આમાં બ્લોક નાખવાના છે. કેદી આ બધું લાવવાનું પગાર છે ને તને તું લઈશ આ બધું અહીં હરખી રાખ મારા ઉપર. હા બરાબર. તો હવે આ કેદી આ બધું ગોઠવણી કરવાનું આ બધું આપણે આયો પૈસા પાસ થઈ જાય ને તો હે ને માલ બધો નખાવી દે બરાબર. પૈસા કેદી આવે ને એ કઈ ખબર નથી. ભાઈ જાય અત્યારે થઈ ગઈ કોકના માથા બાના ફાટી જશે. કોણ ભાઈ? હવે એ ઓલા બધા ભાઈ જાય હાલ હાલ ભાઈ હાલ. જાય તું ગમે ઈ કર, મને મારી ગાડી હાજી કરાવી દે. ભાઈ હાજી બાજી નહીં થાય ભાઈ. એ ભાઈ, હા, ભાઈ મારી ગાડી અમારે કઈ નથી. હે ને? શું છે? આ મારા ઘરેથી મારી ગાડી ઉપર લઈ ગયા બરાબર. અને હું ઘરે હતો નહીં. હા. ઈ મારા આગળ પૈસા માંગતા હતા તો ઈ મારી ગાડી અહીંયા લઈ આવ્યા. અત્યારે મેં એના પૈસા દઈ દીધા. હું મારી ગાડી લેવા આવ્યો, મારી ગાડી અત્યારે ચાલુ નથી થાતી. તો પછી આને કઈક કરી નાખ્યું હોય ને. હા ઈ 5 દી થી લઈ મેં ગયા કાંઈ નથી કર્યું. હું એની ગાડી લઈ આવ્યો, સાફ કરીને રાખી અહીંયા. હવે ઈ ગાડી લેવા આવ્યો હોય તો કીધું લઈ જા, તો કે ચાલુ નથી થતું. તો એમાં અમારો વાંક. તો આ ભાઈને ખબર હે ઈ આમાં કઈક એન્જિન માં કઈક કરતા હતા. એ તો બેઠો બેઠો હું મેં તને એ ચક્કર ગાડી સાફ કરતો કરતો હતો કે એન્જિનમાં કઈક કરતો હતો. એન્જિનમાં સાફ કરતો હતો એન્જિન. ઇન્જિનમાં મમરા નથી પડતી જાને. મમરાઈ તો ભરાઈ જાય પૈસા નો દે તો. તો એક કામ કરો, હવે હે ને તમે શું કે આને મેકેનિક ને બોલાવો. ઈ મારા અત્યારે ક્યાં ગોતવા જાવ? આમાંથી કોક ને મોકલો અને એને બોલાવી લો. આપણે જોઈ લઈએ કે આમાં શું વાંધો છે ને કેવી હા, એમ રીતના બોલાવો એટલે ખબર પડી જાય શું ઈ વાંધો આપણું છે. મારે કંઈક કર્યું. હા તો બોલાવો. એ પણ ઘેરે તેના જવાનું તમે બોલાવો બધા- એને ખબર પડે. બસ એના હાલી મર્યા કોઈની ગાડી નો તો તમારે કાંઈ લઈ ધોકા આવવાય. બોકા મૂકજો આવે. મજા નહીં આવે. હું લેતો. આના લેતો વાળા જલ્દી મેં બોલાવો તમારે જેને બોલાવો એને. એટલે છત્રી તો મને પેલા છોકરા કાંઈક હોય લઈ જ તો. જો ભાઈ આપણે મેં દુકાન બંધ છે. બંધ હે ભાઈ. આ પાછું આ આઈકું ગોળ નાખે ભાઈ. આ કેવા દાડિયા રાખ્યા, ઈ નથી ખબર પડતી. આ આઈકું ગોળ નાખે તમારે. જો ભાઈ મેં તો તને તારા પૈસા દઈ દીધા. તું એક કામ કર, મને ગાડી હમી કરાવી દે, હું મારી ગાડી લઈ જાઉં. એ ભાઈ ઉભા રહ્યા. કેટલા પૈસા ભાઈ લીધા હે? આગળ 8,000. 8,000 લીધા બરાબર. તો તું આને પૈસા દઈ દે, એ આપણો એ ભાઈ રિપેરિંગ કરાવી લેશે ગાડી બરાબર. દુકાનો બંધ છે અત્યારે, એ લઈ જાય મોટરસાઇકલ, પૈસા એને દઈ દે એટલે કામ થાય પૂરું. અરે તો પણ દઈ દે. અને આવી કોઈ દી પિંજણ કરતા નહીં કાકો કોઈની ગાડી બાડી ઉપાડી તો માય મને ભાંગી નાખે. એ તો પણ આપું ને. જો ભાઈ આ બોડીગાર્ડ તું મારી આગળ પૈસા માંગતો હતો ને એ પૈસા મેં તને દઈ દીધા. અને આ તે મને મારી ગાડી રિપેર કરાવવાના પૈસા દીધા. એટલે આપણા બહેનું જે હતું ને એ બધું પતી ગયું. હવે તું મારા આગળ કાંઈ લેવાનું નહોતું. સરપંચ આવ્યા ને એટલે બતાવું. ઈ મારે નથી આટલા થી પતત નહીં હો. ઈ મારે નથી. હાલો હવે તમે એને બે નોખા પડો ને કેમ ધોકા બોકા ઉઠશે.
આપણું બોડીગાર્ડ બોડીગાર્ડ તો કઈ બોલતો નથી. બોલવાનું હોય તો બોડીગાર્ડ ધોકા જ ઉડાડે. હા બોડીગાર્ડ આવા કઈ હાલો આપણે હાલે દેખાતી બોડીગાર્ડની કાં તો? અરે મારી ગાડી આવી ગઈ, માથેના પૈસા માંગતો હતી વસૂલે થઈ ગયા, એ આવી ગયા. હવે ઉપાડી નહીં કાંઈ. હવે આમાં 1500-1000 રૂપિયા ખર્ચ હોય છે એ કરાવી નાખે ને આપણી ગાડી થઈ ગઈ ટનાટન. કીધું તું ને એક ચક્કર ખવડાવી દે. જીવ ને બધું. હા ભાઈ જાઓ હે? હા. જીવ ને એમાં પૈસા પૈસા બધું આપણા પૈસા ગયા ને ગાડી ગઈ ને બધું ગયું. હવે આવું કોઈ દી કરાય નહીં. કોઈ આગળ માગતા હોય ને તો શાંતિથી માગી લેવાય વ્યવહાર હાલો. બાકી મારવી છે. બંધ કરીને હવે અહીંયા તો બંધ કર. એટલે હાલે જલ્દી બોલી નાખ. પણ અહીંયા હજી તું તને જોવા નથી લાવ્યો, બોલાવો ને રાય નાખીને બોલાવ. શું લપ કરો ભાઈ? આ જો ને. કેટલાક દી હોય હવે હમણાં એક બે કરી જાવ ને જોઈ જામ. આમ ભાઈ કેની ડબમાં જવા લાયો ક્યાં ને બે શબ્દ ન પરમાં બાળા નો ખોટી ના મારી ગાડી બાજવાન થઈ જાય ચાવી આલે તો મારા કાઈ કાઈ ભાઈ નીકળામ ગાડી લઈને યાર તો ધોકો તો આ આમ નાખી લઈ જો. એટલે આમ રાખીને પગાર થયેલો તને તું લઈશ આ બધું? અહીં હરખી રાખ મારા ઉપર. હા બરાબર. તો કે એન્જિન માં કઈક કરતો હતો. એન્જિન માં સાફ કરતો તો એન્જિન એન્જિન તો મને તો કઈક હોય લઈ ના, પણ તું આ આયકું ફોડ નાખી મારી. એટલે આ કેવા દાડિયા રાખ્યા એ નથી ખબર પડતી. આયકું ફોડ નાખે તમને મારી. જો ભાઈ બોડીગાર્ડ આ તો બોડીગાર્ડ તો કઈ બોલતો નથી. બોલવાનું હોય તો બોડીગાર્ડ ધોકા જ ઉડાડે. હા બોડીગાર્ડ આવા કઈ એને તો શાંતિથી માગી લેવાય વ્યવહાર હાલો.